ગૃહિણી પહેલાં એક દીકરી, એ પણ હું મારા ઘરની સૌથી મોટી દીકરી. એટલે કીધું હોય એના પહેલાં જે વસ્તુ ઘરમાં આવી જાય. દુઃખ કોને કહેવાય, તડકો કોને કહેવાય, એ કદાચ ક્યાંય સપનામાંય નહીં ખબર. હું નાનપણથી જ ભણવામાં ખૂબ હોશિયાર, ભણવામાં ખૂબ રસ, પણ એવો શોખ કે નામ આગળ ડૉક્ટર લગાવવાનું છે એટલે પીએચડી કરવું તો ઓલ. પણ અચાનક કોરોના કાળમાં મારા પિતાશ્રીનું અવસાન થયું અને ત્યારબાદ જ્યારે ઇલેક્શન આવ્યું તો ત્યારે લડવાનું નક્કી થયું. હવે તમને કદાચ હું કહું કે એક મહિલા તરીકે ખૂબ અઘરી બાબત કે હું મારા ગર્ભાવસ્થાના છેલ્લા તબક્કામાં હતી. મારા પપ્પાનું જ્યારે અવસાન થયું ત્યારે મારા ગર્ભાવસ્થાના છેલ્લા પૂરા દિવસો આપણે કહીએ, ગુજરાતીમાં કહીએ છીએ જે આપણા ભાષામાં પૂરા દિવસો હતા તે વખતે. એટલે બહુ અઘરો, અને પિતાશ્રીને આપણે આટલી નાની ઉંમરે ગુમાવ્યા હોય એટલે પહેલાં તો એ દુઃખ, પછી ગર્ભાવસ્થામાં જે પોસ્ટપાર્ટમ આપણે કહેતા હોય છે એ તબક્કો. પણ કહેવાય છે ને કે ભગવાન મુશ્કેલો પણ એને જ આપે છે જેનામાં એની સામે લડવાની તાકાત હોય છે. કેમ કે પપ્પાને જ્યારે નાનપણથી ચાંખ ખોલી ત્યારથી લોકોની સેવા કરતા જ એમના અંતિમ શ્વાસ સુધી એમને લોકોની સેવા જ કરી છે. જ્યારે હું મારા ગર્ભાવસ્થા દરમિયાન મારા પિતાશ્રીના ઘરે જ હતી, હું એમને કહેતી હતી કે પપ્પા હવે ના જશો, હવે ના જશો, પણ એમનો એક જ હતો, તારી પાસે ઘણા છે, લોકો પાસે કોઈ નથી. એ ગયા અને પાછા નહીં આવ્યા. મારા રોલ મોડલ માત્ર મારા પિતાશ્રી છે. કારણ કે કહેવાય ને કે આંખો ખોલીએ ત્યારથી જોયું હોય કે કોઈ પણ અમારા આંગણે આવે એ નિરાશ ના જાય કદી. નાનામાં નાની સમસ્યા હોય કે મોટામાં મોટી સમસ્યા હોય તો એક જ નામ આવે, નલિન મામા. એમના ગયા બાદ અમારા ઓફિસ પર કદાચ 6 મહિના સુધી દીકરીઓ અને છોકરાઓ જે બહારથી દાહોદમાં ભણવા આવતા હતા એ અમારી ઓફિસ સુધી આવ્યા કે અહીંયા હતા એ વ્યક્તિ ક્યાં છે. અને તમને કદાચ કહું કે જ્યારે આ ફિલ્ડમાં આવવાનું નક્કી કર્યું ને ત્યારે મારા પોતાના માટે એક ચેલેન્જ એ જ હતી કે મારું કોમ્પિટિટર બીજું કોઈ નહોતું, ખુદ મારા પિતાશ્રી જ હતા. કારણ કે મારી ડાયરેક્ટ કમ્પેરિઝન ખાલી એમના જોડે થવાની હતી. આજે થાય છે પણ એનો મને ગર્વ છે કે એમના જેટલા કામ તો કદાચ વાર લાગશે હજી એમના સુધી પહોંચતા, તો પૂરો પ્રયત્ન કરી રહી છું. નમસ્કાર મિત્રો, હું છું ડોક્ટર નેહા પરમાર, ફિઝિયોથેરાપિસ્ટ. આજે આપણી સાથે છે દાહોદ નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રીમતી શ્રદ્ધા મોડિયા ભડાંગ, એક એવા મહિલા કે જે માત્ર ડિસિઝન મેકિંગમાં આગળ નથી પરંતુ સાથે સાથે સામાજિક જવાબદારીમાં પણ આગળ છે. આજે તેમને પદ કે પ્રતિષ્ઠાના રૂપમાં નહીં પરંતુ એક વ્યક્તિના રૂપમાં પણ જાણવાનો પૂરો પ્રયત્ન કરીશું. વેલકમ મેમ. થેન્ક યુ. મારો પહેલો પ્રશ્ન તમને એ છે મેમ કે તમે સામાન્ય ગૃહિણીમાંથી રાજકારણમાં આવ્યા અને રાજકારણમાંથી તમે નગરપાલિકાના ઉપપ્રમુખ બન્યા. એની તમારી સફર યાત્રા શું રહી, સંઘર્ષ યાત્રા શું રહી? થેન્ક યુ સો મચ. નમસ્કાર ભારતવાસીઓ, તમે મને અહીંયા મારી અભિવ્યક્તિ કરવાનો એક તક આપી એ બદલ આપનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. પહેલો જ સવાલ એ પણ ખૂબ સુંદર કે એક સામાન્ય ગૃહિણીમાંથી અહીંયા સુધીની મારી સફર. કોઈ સફર સામાન્ય નથી હોતી ખરેખર જોવા જઈએ તો. ગૃહિણી પહેલા એક દીકરી, એ પણ હું મારા ઘરની સૌથી મોટી દીકરી. એટલે કીધું હોય એના પહેલા જે વસ્તુ ઘરમાં આવી જાય. પહેલા મેરેજ મારા ઘરે પહેલું બાળક મારું, એટલે હંમેશા લાડકોડથી ઉછરેલી. દુઃખ કોને કહેવાય, તડકો કોને કહેવાય, એ કદાચ ક્યાંય સપનામાંય નહીં ખબર. રાતોરાત કહેવાય ને કે ભગવાને સંઘર્ષ જ્યારે તમારા કિસ્મતમાં લખ્યું હોય ને તો સંઘર્ષ તો તમારે કરવો જ પડતો હોય છે. પણ સંઘર્ષમાંથી જ્યારે આપણે એક કંઈક સફળતા અચીવ કરીએ તો બધાને સફળતા જોવાય છે, પણ સફળતા પાછળનો સંઘર્ષ કદાચ કોઈને ખબર નથી હોતી. શ્રદ્ધા મોડિયામાંથી શ્રદ્ધા ભડાંગ સુધીની સફર ખૂબ રસપ્રદ રહી છે. રાતોરાત જીવનનું લક્ષ્ય બદલાઈ ગયું. હું નાનપણથી જ ભણવામાં ખૂબ હોશિયાર, ભણવામાં ખૂબ રસ, એટલે મારું એક જ ટાર્ગેટ. જે તે સમયે અમારે મેં કોમર્સ લીધું એટલે ડોક્ટર તો કદાચ ન બની શકતી, પણ એવો શોખ કે નામ આગળ ડોક્ટર લગાવવાનું છે એટલે પીએચડી કરવું તો ઓલ. પણ સંજોગો જે રીતે થયા, મેરેજ થયા, બાળકો થયા તો નહીં કરી શકી. પછી અચાનક કોરોના કાળમાં મારા પિતાશ્રીનું અવસાન થયું અને ત્યારબાદ જ્યારે ઇલેક્શન આવ્યું તો ત્યારે લડવાનું નક્કી થયું. હવે તમને કદાચ હું કહું તો એક મહિલા તરીકે ખૂબ અઘરી બાબત કે હું મારા ગર્ભાવસ્થાના છેલ્લા તબક્કામાં હતી.
મારા પપ્પાનું જ્યારે અવસાન થયું ત્યારે મારા ગર્ભાવસ્થાના છેલ્લા તબક્કા પૂરા દિવસો આપણે કહીએ ગુજરાતીમાં કહીએ છીએ જે આપણા ભાષામાં કે પૂરા દિવસો હતા તે વખતે. એટલે બહુ અઘરો અને પિતાશ્રીને આપણે આટલી નાની ઉંમરે ગુમાવ્યા હોય એટલે પહેલા તો એ દુઃખ, પછી ગર્ભાવસ્થાનો જે પોસ્ટપાર્ટમ આપણે કહેતા હોય છે એ તબક્કો, અને પછી આપણે અલગ જ ફિલ્ડમાં આવવાનું છે. નાનપણથી આંખો ખોલી ત્યારથી જોયું બધું છે, પણ અનુભવ કરવાની જ્યારે તક આવી ત્યારે ખૂબ અઘરું રહે છે. પણ કહેવાય છે ને કે ભગવાન મુશ્કેલો પણ એને જ આપે છે જેનામાં એની સામે લડવાની તાકાત હોય છે. એટલે અમે જવાબદારી ઉપાડી અને આ ફિલ્ડમાં આવી. પ્રથમ જ વાર લડી અને મારા પોતાના વિસ્તારમાંથી હાઈએસ્ટ વોટથી જીતી. અને જ્યારે આવીને ત્યારે બહુ બધા વિઝન લઈને આવી કે આ ક્ષેત્રે જ કામ કરવાનું છે, આ ક્ષેત્રમાં હું કામ કરીશ, મારે આ કામ કરવું છે. કેમ કે નાનપણથી જોયું હોય લોક સેવા એ મારી ગળથૂથીમાં છે. લોકોને કઈ રીતે કેવી રીતે મદદ કરી શકું એ મારી ગળથૂથીમાં છે. કેમ કે પપ્પાને જ્યારે નાનપણથી ચાંખ ખોલી ત્યારથી લોકોની સેવા કરતા જ એમના અંતિમ શ્વાસ સુધી એમને લોકોની સેવા જ કરી છે. જ્યારે હું મારા ગર્ભાવસ્થા દરમિયાન મારા પિતાશ્રીના ઘરે જ હતી, હું એમને કહેતી હતી કે પપ્પા હવે ના જશો, હવે ના જશો, પણ એમનો એક જ હતો, તારી પાસે ઘણા છે, લોકો પાસે કોઈ નથી. એ ગયા અને પાછા નહીં આવ્યા. એ વસ્તુનું દુઃખ કાયમ રહેવાનું છે, પણ એમના જ પદ ચિહ્નો પર ચાલીને લોક સેવા એ જ મારો પરમ ધ્યેય મેં બનાવ્યું અને અહીં સુધીની આખી સફર આજે તમારી સામે છે. મારો બીજો પ્રશ્ન તમને એ છે મેમ કે દરેક સફળ વ્યક્તિ પાછળ કોઈને કોઈ રોલ મોડેલ જરૂર હોય છે, તો તમને તમારા જીવનમાં એવા કયા રોલ મોડેલ હતા કે જેમનામાંથી તમને પ્રેરણા મળી? અત્યારે મેં વાત કરી એના મુજબ તમને ખ્યાલ આવી જ ગયો હશે કે મારા રોલ મોડેલ માત્ર મારા પિતાશ્રી છે. કારણ કે કહેવાય ને કે આંખો ખોલી ત્યારથી જોયું હોય કે કોઈ પણ અમારા આંગણે આવે એ નિરાશ ના જાય કદી. નાનામાં નાની સમસ્યા હોય કે મોટા મોટી સમસ્યા હોય તો એક જ નામ આવે, નલિન મામા. એટલે એમના પાસેથી એ જ શીખ્યા કે આપણે લોકોને મદદરૂપ ખાલી આર્થિક રીતે કે એવી કોઈ રીતે નથી હોતું, માનસિક રીતે પણ હોય છે, સહાનુભૂતિના રીતે પણ હોય છે, મદદ ઘણી બધી ભાવનાત્મક રીતે હોય. આપણે ઘણી બધી રીતે લોકોની મદદ કરી શકીએ. આજે ઘણી બધી લોકોને એમને શિક્ષણની પણ મદદ કરી, જે ભણી ન શકતા એમને ભણાવ્યા. એમના ગયા બાદ અમારા ઓફિસ પર કદાચ 6 મહિના સુધી દીકરીઓ અને છોકરાઓ જે બહારથી દાહોદમાં ભણવા આવતા હતા એ અમારી ઓફિસ સુધી આવ્યા કે અહીંયા હતા એ વ્યક્તિ ક્યાં છે. ત્યારે અમને ખ્યાલ આવ્યો કે આ વ્યક્તિનું કામ કેટલું બધું હતું. તો એમને જ મારે રોલ મોડલ માનવા એ મારા માટે ખૂબ ગર્વની બાબત છે. અને તમને કદાચ કહું કે જ્યારે આ ફિલ્ડમાં આવવાનું નક્કી કર્યું ને ત્યારે મારા પોતાના માટે એક ચેલેન્જ એ જ હતી કે મારું કોમ્પિટિટર બીજું કોઈ નહોતું, ખુદ મારા પિતાશ્રી જ હતા. કારણ કે મારી ડાયરેક્ટ કમ્પેરિઝન ખાલી એમના જોડે થવાની હતી. આજે થાય છે પણ એનો મને ગર્વ છે કે એમના જેટલા કામ તો કદાચ વાર લાગશે હજી એમના સુધી પહોંચતા. પૂરો પ્રયત્ન કરી રહી છું. મારો બીજો પ્રશ્ન એ છે મેમ કે આ દિશામાં આગળ આવવા માંગતા યુવાનો, ખાસ કરીને મહિલાઓને તમે શું સંદેશો આપશો? આ દિશામાં કે કોઈ પણ દિશામાં યુવાઓ અને મહિલાઓની આજે બહુ જરૂર છે. આજે બધી ક્ષેત્રે જોઈ રહ્યા છે કે મહિલાઓ દરેક ક્ષેત્રમાં હરણફાળ ભરી રહી છે. પણ ઘણી વાર આપણે જોતા હોઈએ છીએ કે કરવું ઘણાને ઘણું બધું હોય છે પણ યોગ્ય પ્લેટફોર્મ નથી મળતું, તક નથી મળતી. ત્યારે આપણે આપણો એક રાષ્ટ્ર પ્રત્યેની આપણી આ ફરજ પણ છે કે આપણે તકો પૂરી પાડવી જોઈએ. તમે છો, હું છું, આપણા જેવા ઘણા બધા લોકો એવા છે જે સક્ષમ છે. આપણા રાષ્ટ્ર પ્રત્યે આપણી જે જાગૃતતા છે, આપણો જે પ્રેમ છે એ બતાવવાનો એક આ મોકો પણ છે કે આપણે આ લોકોને તક આપવી જોઈએ. એમને પ્લેટફોર્મ જ્યાં અટકે છે ત્યાંથી આપણે એમને આગળ લઈ જવા મદદ કરવી જોઈએ. અને જો હું તો હંમેશા કહું છું કે મુશ્કેલીઓ દરેકના જીવનમાં છે, એ તમારા પણ જીવનમાં છે, મારા પણ છે, જે સાંભળી રહ્યા છે કદાચ એમના જીવનમાં પણ હશે. પણ કહેવાય છે ને કે મુશ્કેલીઓ અનેક હોય છે પણ એનો રસ્તો એક જ હોય છે અને રસ્તો એને જ મળે છે જેનો ચહેરો હંમેશા હસતો હોય છે. એટલે મુશ્કેલીઓથી ડરવાનું નથી. મહિલાઓ એવી ભારત દેશની મહિલાઓ કોઈથી ડરે એવી હોતી નથી. પણ ઘણી વાર ઘરની જવાબદારી, ઈચ્છા શક્તિને પોતાને દબાવી અને કોન્ફિડન્સ એના કારણે ઘણી વાર દબાઈ જતી હોય છે. તો આપણે એ લોકોને સહાયરૂપ બનીએ, જે આપણે કહીએ છીએ ને મહિલા સશક્તિકરણ, તો એ સશક્તિકરણ એમના માટે એ રીતે પૂરું પાડીએ અને યોગ્ય માર્ગદર્શનથી આપણે સાથે જોડીએ. કારણ કે ભારત દેશને જો આપણે સર્વોચ્ચ શિખરે લઈ જવો હશે તો આપણા જેવા બધાની જરૂર છે. ઓકે મેમ, મારો નેક્સ્ટ ક્વેશ્ચન એ છે મેમ કે આજના જે યુવાનો છે વધુ પડતો સમય સોશિયલ મીડિયા પર વ્યતીત કરે છે,
જેથી તેમના જીવનની દિશા કે લક્ષ્યો નિર્ધારિત થઈ શકતા નથી. તો એમના માટે તમે શું સંદેશો આપશો? નેહાબેન, આ જોવા જઈએ ને ખૂબ સારો અને બહુ જરૂરી પ્રશ્ન છે. આજે આપણે જોઈ રહ્યા છીએ કે સોશિયલ મીડિયાનો ખૂબ પ્રમાણમાં ઇન્ફ્લુઅન્સ છે, પણ આના બે પાસા કહી શકાય, હકારાત્મક અને નકારાત્મક. હું તમને મારા જીવનની વાત કરું તો શ્રદ્ધા મોડિયામાંથી શ્રદ્ધા ભડંગ મને સોશિયલ મીડિયાએ બનાવી છે. આજે તમે કેવી રીતે ઉપયોગ કરવો સોશિયલ મીડિયા તમારા પર છે. મેં તમને વાત કરી કે કોરોના કાળ ખૂબ ખરાબ રહ્યો. મેં જેમ મારા પિતાશ્રીને ગુમાવ્યા ને એમ મારા ઘરની આજુબાજુ મેં ઘણા બધા લોકોને જોયા કે એક ઘરનો કમાનાર પુરુષ જ્યારે એક્સપાયર થાય તો મહિલા પર રાતોરાત જવાબદારી આવે, અને જો એ મહિલા આત્મનિર્ભર નથી તો એના ઘરનું ગુજરાન બાળકોને કેવી રીતે મોટા કરશે. ત્યારે મારા મનમાં વિચાર આવ્યો કે આ મહિલાઓ માટે હું શું કરી શકું અને મારે શું કરવું જોઈએ. તો સૌ પ્રથમ મેં એક કેમ્પનું આયોજન કર્યું હતું અમારા સમાજની વાડીમાં, બ્યુટી પાર્લરના એક કેમ્પ ફ્રી ઓફ ચાર્જ. એક કેમ્પનો વિડીયો મેં મારા સોશિયલ મીડિયા પ્રોફાઇલ પર મૂક્યો. હવે એ વિડીયો વાયરલ થયો અને એક ખૂબ ભગવાનના વ્યક્તિ, ખૂબ ભગવાનના માણસ, એમનો મને કોલ આવ્યો કે બેટા તારે સેવા જ કરવી છે ને, તો મારા પાસે એક વિચાર છે, તું કહેતી હોય તો. મેં કીધું કે કાકા કહો. એમને મને કીધું કે હું તને સીવણ ક્લાસ ખોલી આપું. મેં સહજપણે કાકાને કીધું કાકા મને સીવણ નથી આવડતું, તારે સંચાલન કરવાનું છે અને આપણે જે દાહોદની દીકરીઓ છે, દાહોદ શું દાહોદની આજુબાજુની દીકરીઓ, મહિલાઓ વિના મૂલ્યે સીવણની તાલીમ આપીશું. ત્યારે મારા સીવણ ક્લાસ ખુલ્યા ને કદાચ આજે જયારે હું તમારી જોડે વાત કરી રહી છું ત્યારે મારા સીવણ ક્લાસમાં 450 થી વધુ મહિલાઓ ટ્રેનિંગ લઈને જઈ ચૂકી છે ને આજે એ લોકો આત્મનિર્ભર છે. તો આ એક વિચાર કેવાય ને, સોશિયલ મીડિયા પર મેં મારે જયારે મૂક્યું, સીવણ ક્લાસના વિડીયો મૂક્યા. હવે એ વિડીયો જયારે હું અપલોડ કરી રહી છું ત્યારે દાહોદ શહેરની આજુબાજુના અમુક ગામડા છે, ગલા લેવાડ છે, બધા આજુબાજુના છે, ત્યાંની બધી બહેનો આવતી થઈ. એ સોશિયલ મીડિયાના માધ્યમથી જ એમના સુધી મેસેજ પહોંચ્યો છે, બાકી હું ક્યાંય બધે જવાની નથી. રાઈટ. તમે સોશિયલ મીડિયાનો જેટલો હકારાત્મક ઉપયોગ કરી શકો ને એ તમારા માટે ખૂબ ફાયદાકારક છે. મારી કારકિર્દી ધીમે 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 નાના કામથી શરૂઆત કરી હતી, આજે આખું વટવૃક્ષ બની ગયું. એ સોશિયલ મીડિયાના પ્રતાપે છે. પણ આખો દિવસ સોશિયલ મીડિયાનો તમે ઉપયોગ કરો એનામાં કોઈ ના નથી, પણ આખો દિવસ જે આજના લોકો રીલ્સ ને એ બધા પર પોતાનો સમય વ્યતીત કરે છે એ ખરેખર વિચારવા જેવી બાબત છે. કારણ કે આપણે કહેવાય છે સમય કોઈના માટે રોકાતો નથી. સમય સાથે ચાલવું હશે તો આપણે આપણા લક્ષ્ય તરફ આગળ વધવું પડશે. ઓકે, એટલે કહેવાનો મતલબ એ છે કે સોશિયલ મીડિયાનો મર્યાદિત અને યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો તેનો ફાયદો જ થાય છે. ફાયદો થઈ શકે, કોઈના ભલા માટે કરી શકે તો સૌથી સારી બાબત છે. આજે મારો નેક્સ્ટ ક્વેશ્ચન એ છે મેમ કે આજે સ્ત્રી પુરુષને દરેક ક્ષેત્રમાં સમોવડી બનતી જાય છે, તો એ બાબતમાં તમારું શું મંતવ્ય છે? જો તમારો સવાલ બરોબર જ છે. સ્ત્રીને કદી પુરુષ સમોવડી બનવાની જરૂર નથી, કારણ કે આપણે રાણી લક્ષ્મીબાઈના વંશજો છે, રાણી અહલ્યાબાઈના વંશજો છે. સ્ત્રીમાં પોતે જ એટલી બધી શક્તિનો સંચાર છે ને, સ્વયં નારાયણને જન્મ લેવો હોય ને તો એને એક મહિલાની કોખમાં આવવું પડે. સ્ત્રી પોતે શક્તિ છે, એટલે એને કોઈ સમોવડી બનવાની કોઈ જરૂર નથી. પણ છતાં આજે તમે ને હું છીએ, ઘણી વાર આપણે પોતે જ હાર સ્વીકારી લેતા હોય છે, મારાથી નહીં થાય. મેં તમને આગળ પણ કીધું કે જ્યારે હું આ ફિલ્ડમાં આવી ને તો મારો દીકરો 5 જ મહિનાનો હતો. મારો દીકરો પહેલી વાર ચાલ્યો મેં નથી જોયો. મારો દીકરો પહેલી વાર મમ્મી બોલ્યો ત્યારે મારી પાસે ઘરે નહોતી. પણ આજે મારી વસ્તુનું દુઃખ ક્યારેય નથી, કારણ કે હું ત્યારે કામ કરી રહી હતી. સ્ત્રી જેટલી જલ્દી, હું તો સ્ત્રી નહીં, દરેક વ્યક્તિ પોતે જેટલું જલ્દી એ માની લેશે ને કે મારામાં કઈ શક્તિ છે ને શક્તિનો મારે ક્યાં ઉપયોગ કરવો છે, એટલું જલ્દી એ પોતાનો તો વિકાસ કરશે, સાથે સાથે આપણા રાષ્ટ્રનો વિકાસ કરશે. એ આપણું ઋણ ચૂકવવાનું એક અમૂલ્ય અવસર છે કે આપણે જે ભારત દેશમાં જન્મ લીધો છે તે ભારત દેશને આપણે કેવી રીતે કામ લાગી શકીએ. ઘણી વાર બધા કામ કરું ને એટલે મને પણ ઘણા લોકો કહેતા હોય કે આટલું બધું દોડવાનું છોકરાઓ. તો એ સંયુક્ત કુટુંબની એક ખાસિયત છે કે મારા ઘરે હું સંયુક્ત કુટુંબમાં રહું છું. 2 મારા છે બાળકો, એક દીકરો અને દીકરી. દીકરી મારી મમ્મી સંભાળે, દીકરો મારી સાસુ સંભાળે છે. હું આજે તમારા સામે બેઠી છું એટલે જ કે મારા સાસુ અને મમ્મી મારું ઘર સંભાળી રહ્યા છે. એ મને પૂરી તક આપી રહ્યા છે તમારા સમક્ષ, જે સાંભળી રહ્યા છે બધા સમક્ષ મારી વાત મૂકવાની. સરસ મેમ. મારો નેક્સ્ટ ક્વેશ્ચન એ છે મેમ કે આપ જાહેર જીવન સાથે જોડાયેલા છો, રાજકારણમાં છો, તો સ્વાભાવિક રીતે તમારા પર દબાણ આવતા હશે, આલોચના થતી હશે, તો એ પરિસ્થિતિમાં તમે શાંતિ અને સ્થિરતા કેવી રીતે જાળવો છો? સાચી વાત છે.
માત્ર રાજકારણમાં જ નહીં, આપણે ઘરે સવારે ઉઠીએ ને ત્યારથી રાત્રે ઊંઘીએ ત્યાર સુધી, અને દરેક ફિલ્ડમાં, કોઈ એવી ફિલ્ડ નથી, દરેક ક્ષેત્રમાં આપણી, જો એક વસ્તુ મારા પપ્પા કહેતા હતા, મને હજી યાદ છે, તમે ચાલો તો તમે ઠોકર વાગશે, તમે ચાલો નહીં તો તમને ઠોકર નહીં વાગે. એટલે આનો આલોચના, વિરોધ તો થવાનો જ, કેમ કે જે કામ કરે છે એને થોડા આ બધા આવવાના જ છે અવરોધ. પણ મારો એક સ્વભાવ છે કે આફતને અવસરમાં કેવી રીતે બદલવીને એ હંમેશા આવે છે, અને તમારું બેસ્ટ વર્ઝન તમારા આલોચકો જ તમને બનાવે છે. રાઈટ. તમે ઘણી બધી ભૂલો કરતા જ હો છો, પણ ઘણી વાર ઘણા લોકો આપણા સામે બહુ જ સારું બોલે, એ આપણું બેસ્ટ વર્ઝન નહીં બનાવે, આપણા આલોચક જ આપણને બેસ્ટ બનાવે છે. એટલે એ તો ખરેખર આપણા માટે ભગવાન સમાન, હું તો માનું છું કે એ લોકો ભગવાન સમાન છે, આપણને સાચો આઈનો બતાવે છે કે તમારી આ ભૂલ છે, ને આપણે જેટલું જલ્દી સ્વીકારીને ભૂલ સુધારવી જ જોઈએ દરેક વ્યક્તિએ, તો આપણે આગળ વધી શકીએ છીએ. ઓકે મેમ, ખૂબ સરસ. મારો નેક્સ્ટ ક્વેશ્ચન એ છે મેમ કે એક મહિલા તરીકે જાહેર જીવન અને પારિવારિક જીવન વચ્ચે સંતુલન જાળવવું કેટલું અઘરું છે? મેં તમને પહેલા જ કીધું કે જો છે ને, મહિલાનો એક સ્વભાવ હોય છે, મમતા અને પ્રેમ, કરુણા, એ એના છે ને ગુણધર્મ છે. પુરુષો પણ એવા હોય છે, પુરુષ એમની લાગણી બતાવી નથી શકતા, મહિલાઓને બધું જ કરવું છે. હું આજે સવારે ઉઠીને મારા દીકરાને સ્કૂલ મૂકવા પણ ગઈ છું, અહીંયા આવતા પહેલા એને ઘરે ડ્રોપ કરીને પણ આવી છું, મારે કરવું છે, જબરજસ્તી નથી. તો મારે ઘણી વાર એવું હોય કે મારી મીટિંગમાં 12:30 પહોંચવું છે, પણ મારો દીકરો જીદ કરે છે કે મમ્મી તું મારી પાસે રહે, તે તો મારો નિર્ણય છે, આ ફિલ્ડમાં હવે નિર્ણય મારો હતો, એની તો કોઈ ભૂલ છે નહીં. તો આ સંતુલન બનાવવાની જવાબદારી માત્ર ને માત્ર એ વ્યક્તિની છે. તે સંતુલન ત્યારે જ બરોબર ચાલશે જ્યારે આપણે બધાને સાથે લઈને ચાલીશું. પરિવાર, સામાજિક જીવન, એ બધાને સાથે લઈને ચાલીશું તો આ કોઈ દિવસ અવરોધો આવતા નથી. ઘરનું વાતાવરણ પણ ખૂબ આના માટે જરૂરી હોય છે. મેં તમને કીધું કે ભાઈ મારા સાસુ મારી મમ્મી ઘરે બેઠા છે એટલે હું તમારા સામે આવીને બેઠી છું, એ સંયુક્ત કુટુંબની તાકાત છે. બાકી અત્યારે હું એકલી હોઉં તો મારા માટે શક્ય નથી, હું મારા દીકરા ડોતો મૂકીને હું નથી આવી શકતી, હું કોઈ કામ નહીં કરી શકું, મારો એક જીવ ત્યાં જ રહેશે, નિશ્ચિંત છું, કારણ કે ઘરે એમની પાસે પરિવાર છે. પરિવાર અને સામાજિક જીવન એકબીજાના પૂરક છે. રાઈટ. પરિવારનો જો તમને સહયોગ હશે તો તમે સામાજિક જીવનમાં સફળતા પ્રાપ્ત કરવાના જ છો. હવે એ પરિવારમાં આપણા સાસુ સસરા પણ હોય, આપણું પરિવાર હોય, આપણા હસબન્ડ હોય, અને હું તો કહું જ છું કે એ દરેક મહિલા, તમે કોઈ પણ સફળ મહિલા જોજો, એના પાછળ એના પતિનો હાથ હશે જ, કેમ કે એ સફળ મહિલા સફળ ત્યારે જ બને છે જ્યારે એનો પતિ એના જોડે પડછાયાની જેમ હોય. બાકી જો પતિ એને સાથ સહકાર ના આપે ને તો ઘણી મહિલાઓ ઘણું કરવા માંગતી હોય છે પણ નથી કરી શકતી, કેમ કે એના પતિનો સપોર્ટ ના હોય. એટલે હું તો અહીંથી બધાને એટલી રિક્વેસ્ટ તો કરીશ કે અગર તમારી વાઈફ કંઈક કરવા માંગે, તમારી પત્નીની કઈ ઈચ્છા છે, કોઈ મહેચ્છા છે, તો એને પૂરો સપોર્ટ કરો. એઝ અ પરિવારને પણ હું તો કહું છું કે પરિવારમાં જો તમારી વહુ છે, તમે દીકરીને જેટલું ખુલ્લું આસમાન આપો છો એટલું તમારી વહુને પણ આપો, અને વહુને પણ જો આગળ વધવું છે તો ના આપો. આજે મારું આગળનું ભણતર મેં મારા લગ્ન જીવન પછી જ શરૂ કર્યું છે. મને કોઈ જાતની બંદિશ નથી કે ત્યારે આ નથી કરવાનું, તારે આ નથી કરવાનું. તો હું આજે ભણી શકું છું, અત્યારે પણ ભણવાનું મારું બધું અત્યારે પણ ચાલુ છે. એ ત્યારે જ શક્ય જ્યારે પરિવાર આપણી સાથે હોય. ઓકે મેમ, સાચી વાત છે કે સ્ત્રીને સફળ થવું હોય તો પરિવારે ખરેખર સપોર્ટ કરવો જોઈએ. મારો નેક્સ્ટ ક્વેશ્ચન તમને એ છે મેમ કે તમારું લક્ષ્ય શું છે? તમે કયા ક્ષેત્રમાં કામ કરવા માંગો છો? જ્યારે આ ફિલ્ડમાં આવી ને ત્યારે મારા 2 લક્ષ્ય બહુ ક્લિયર હતા કે મારે મહિલાઓ માટે અને આરોગ્ય માટે. કારણ કે જો આરોગ્ય એટલે, કારણ કે કોરોનામાં અમે જોયા જ્યારે અકાળે મૃત્યુ લોકોના ઘરમાં થયા, એ આરોગ્યની દ્રષ્ટિ જોઈ, અને જ્યારે અકાળે અવસાન થયા તો એ ઘરમાં જ્યારે કમાનાર પુરુષ ગયો તો મહિલાઓની કફોડી હાલત મેં ત્યારે જોઈ. ત્યારથી મેં નક્કી કર્યું કે મારે આ 2 ફિલ્ડમાં તો મારે કામ કરવું જ છે. એટલે મેં આ વિશે આગળ કામગીરી કરી. મહિલાઓને સશક્ત કરવા માટે તો મેં જે સીવણ ક્લાસ છે, જે નાના મોટા કેમ્પ છે, એમને સહાય કરી શકું, એમને પ્લેટફોર્મ આપી શકું, એ માટે મેળાનું આયોજન અવારનવાર, એમને જે ફિલ્ડમાં હોય એ મારા પોતાના સીવણ ક્લાસ પર જ હું એમને ત્યાં ટ્રેનિંગ, ફ્રી ઓફ ચાર્જ ટ્રેનિંગ, વિના મૂલ્યે બિલકુલ ટ્રેનિંગ એમને આપું છું. તમને કદાચ મને કહેતા બહુ આનંદ થશે કે હું છે ને સીવણ ક્લાસ જાઉં એટલે હું મારી 2 વ્હીલર પર જાઉં. એટલે હું જાઉં ને એટલે મારી બહેનો ગામડાથી ચાલતી આવે, ઘણા તો બહુ દૂરથી આવે ચાલતા ચાલતા, છોકરાને હાથ પકડી લઈને આવે. એટલે મને કે મેડમ તમે આવી રીતે ગાડી લઈને આવો છો, અમને પણ ગાડી શીખવાડો ને. તો મેં એમની માટે 2 વ્હીલરનો પણ કેમ્પ ગોઠવ્યો હતો, અને મારી બહેનો 2 વ્હીલર ચલાવતી થઈ તો મને ખરેખર ત્યારે આનંદ થાય. આપણે જે કામ કરવાનો સંતોષ છે ને ત્યારે મળે. કદાચ આપણે બહુ મોટી પોસ્ટ પર પહોંચી જઈએ પણ સંતોષ
એ ત્યારે જ થશે જ્યારે તમને એ મહિલાની આંખમાં ચમક દેખશો કે મને કંઈક આવડ્યું. સારું કામ કર્યાનો આનંદ મને ત્યારે જ થાય છે જ્યારે એ મહિલાઓને હું આત્મનિર્ભર બનતા દેખું છું. જે મહિલા આવે છે ને ત્યારે રૂમાલ અમે શરૂઆત કરી છે કે રૂમાલના છેડા કરીને અમે શરૂઆત કરી અને જ્યારે જાય ને ત્યારે આજે બધી બહેનો ઘરેથી બ્લાઉઝ બનાવતી થઈ ગઈ છે ને પોતે આત્મનિર્ભર છે, પોતાનો ખર્ચો પોતે ઉઠાવી રહી છે. તો જે આનંદ છે ને એ જ કઈ મોટો છે. આરોગ્ય ક્ષેત્રની વાત કરું તો આરોગ્ય ક્ષેત્ર માટે પણ મારા અવારનવાર પ્રયત્નો હોય છે. આજે ઘણી બધી સ્કૂલોમાં મારા પોતાના નામનો પેડ બેંક ચલાવી રહી છું. ત્યાંથી દીકરીઓને વિના મૂલ્યે સેનેટરી પેડ મળી શકે એ માટેની આખી વ્યવસ્થા ઊભી કરી છે. અવારનવાર બાળકો માટે કેમ્પનું આયોજન કરું છું કે એ જો આજનું બાળક એ આવતીકાલનું મારા ભારતનું ભવિષ્ય છે, તો એ ફિટ હશે તો આપણા બધાનું ભવિષ્ય ફિટ છે. એટલે એમના માટે પણ આખા બાળકો સાથે પણ હું સારું કામ કરી રહી છું અત્યારે. ઓકે, થેન્ક યુ મેમ. હવે આપણે મેડમ સાથે ક્વિક રેપિડ ફાયર રાઉન્ડ રમીશું કે જેમાં આન્સર ક્વિક હશે અને ઓનેસ્ટ હશે. તો મારો પહેલો પ્રશ્ન મેડમ તમને એ છે કે એક શબ્દમાં શ્રદ્ધા મેમની લીડરશિપ સ્ટાઇલ. શ્રદ્ધા વડમ પોતે જ. ઓકે. બીજો ક્વેશ્ચન એ છે મેમ કે ફાઇલ વર્ક કે ફિલ્ડ વર્ક, ફિલ્ડ વર્ક. ટી કે કોફી, ઓફકોર્સ ટી. સક્સેસ પછી એવી કઈ આદત છે કે જે આજે બદલાઈ નથી? સ્માઇલ. સ્માઇલ. ઓકે. સ્ટ્રેસ દૂર કરવા માટે તમે શું કરો છો મેમ? મ્યુઝિક સાંભળું છું. ફેમિલી ટાઈમ કે પબ્લિક ટાઈમ? બોથ, બંને. એક ક્વોલિટી જે તમે યુથમાં જોવા માંગો છો? આયોજનબદ્ધ કામ. ઓકે. ફેઇલર તમને શું શીખવે છે? ફેલિયર તમને સક્સેસ શીખવે છે. ફેલ થશો તો જ આગળ વધશો. રાઈટ. વ્યસ્ત દિવસ પછી શાંતિ ક્યાં મળે છે? બાળકો પાસે. શ્રદ્ધા મેમની દ્રષ્ટિએ સારો સમાજ એટલે કેવો સમાજ? સાચી સમજણ આપે એ સારો સમાજ. વેરી નાઇસ. આજના મેમના આન્સર ખૂબ જ પ્રેરણાદાયી ને ખૂબ જ સારા નીવડ્યા. થેન્ક યુ મેમ. અને આજના સંવાદમાં શ્રદ્ધા મેમે પોતાનો કિંમતી સમય અને અનુભવ આપણી સાથે સાझા કર્યો એ બદલ એમનો હું હૃદયપૂર્વક આભાર માનું છું અને વિશ્વાસ રાખું છું કે તેમની આ જે સેવા યાત્રા છે એ ભવિષ્યમાં પણ નગર અને નગરજનો બંને માટે પ્રેરણાદાયી નીવડે એવી શુભકામનાઓ. થેન્ક યુ મેમ.